હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ લાગે એવી રાઈસ પાપડી. તેની માટે મેં અહીંયા આ રીતનું મોટું એક વાસણ લઈ લીધું છે. તેમાં 500 ગ્રામ જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે. ત્યારબાદ આપણે તેમાં મેલ્ટેડ બટર એડ કરીશું. અહીંયા બટરની જગ્યાએ તમારે ઘીનો યુઝ કરવો હોય તો પણ કરી શકો છો, પણ બટર યુઝ કરવાથી પૂરી એકદમ ક્રિસ્પી બને છે. તેને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે મિક્સ થઈને રેડી છે અને આ રીતના મુઠિયા વડે તે પ્રમાણે તેમાં મોવણ એડ કરેલું છે. હવે તેમાં 1/4 કપ જેટલું તલ એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. આ રીતે કટ કરેલા કડી પત્તા છે તે એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં અદરક અને મરચાંની પેસ્ટ એડ કરીશું. અદરક અને મરચાંની પેસ્ટ એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. અહીંયા 2 કલાક સોક કરીને મૂકેલી મગની છોડા વગરની દાળ આપણે એડ કરવાની છે. આની ક્વોન્ટિટી મેં અડધો કપ જેટલી લીધી છે. હવે તેને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાંથી લોટ બાંધી દઈશું. તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ મિક્સ થઈને રેડી છે. હવે આ રીતના ગરમ પાણીથી લોટ બાંધવાનો છે. ઠંડા પાણીથી જો તમે લોટ બાંધશો તો પૂરી એકદમ ચૂઈ બનશે. તેને ચમચીની મદદથી આ રીતે પહેલાં મિક્સ કરી દેવાનો છે. પાણી ગરમ જ રાખવાનું છે, વોર્મ વોટરનો યુઝ કરવાનો નથી. બરાબર ગરમ થાય ત્યાર પછી જ તેને યુઝ કરવાનો છે. આ રીતે જરૂર પડે તે પ્રમાણે થોડું પાણી ઉમેરીને લોટ બાંધી દઈશું. આપણે મિશ્રણ બરાબર રેડી છે. હવે તેને આ રીતે હાથેથી લોટ બાંધી દઈશું. તમે જોઈ શકો છો કે લોટ એકદમ ગરમ જ છે ગરમ પાણીના કારણે, તો તેને હાથેથી ધીરે ધીરે લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા મેં લોટ બાંધીને રેડી કરી દીધો છે અને આ રીતનો ઢીલો ટેક્સચર એમાં રાખવાનો છે. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલું નહીં, એ પ્રમાણે રાખવાનો છે. ત્યારબાદ તેમાંથી મોટો આ રીતનો લુઓ લઈ અને આપણે તેને પૂરી વણવાની છે. બીજા લોટને આ રીતે કકડાથી તેને ઢાંકી દઈશું અને મોટા લુવાને આ રીતે હાથની મદદથી તેને કસણી લેવાનો છે. આ રીતે હાથની મદદથી તેને આ રીતનું લાંબુ એવું કરી દેવાનું છે. ત્યારબાદ તેમાં એક ચપ્પાની મદદથી મીડિયમ સાઇઝના આ રીતના કટ કરીને લુવા કરી દેવાના છે. તમે જોઈ શકો છો કે આ રીતના લુવા આપણે બનાવીને રેડી કરી દઈશું બધાના. હવે આ રીતને મેં મોટી અહીંયા પ્લાસ્ટિકની એક કોથળી લઈ લીધી છે. તેની ઉપર બરાબર તેલ લગાવી દઈશું. આ રીતે હાથથી બધી સાઈડે તેલ લગાવી દેવાનું છે. ત્યારબાદ પૂરીના લુવા આ રીતે આપણે છૂટા મૂકી દેવાના છે. ત્યાર પછી બીજી આ કોથળીની મદદથી તેની ઉપર આ રીતના વાડકીની મદદથી આપણે થોડું પ્રેસ કરી દઈશું અને તેને ગોળ આ રીતે ફેરવીને પૂરીનો શેપ આપી દેવાનો છે. હવે તેને ઉખાડીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે વણ્યા વગર પણ પૂરી એકદમ ગોળ બની ગઈ છે. હવે તેને ઉખાડીને આપણે ગરમ તેલમાં તળી લેવાની છે. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે ગોળ અને આ રીતની થિકનેસવાળી તૈયાર કરવાની છે. અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. તેમાં આપણે પૂરી તળી લેવાની છે. પૂરી તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખવાની છે. એકદમ સ્લો રાખશો તો પૂરી એકદમ ક્રિસ્પી બનશે નહીં. એક કરીને આ રીતે આપણે પૂરી બધી એડ કરી દઈશું. આ રીતે પૂરી એડ કરી દીધી છે. તેને આપણે પલટાવીને તળી લેવાની છે. છૂટી કરીને પલટાવી દઈશું. તમે જોઈ શકો છો કે પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે. આપણે તેને પલટાવીને તળી દીધેલી છે.
આ પૂરીને તળતી વખતે 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે. હવે તેને આ રીતે એક ઝારાની મદદથી આપણે કાઢી લઈશું તેલમાંથી. તમે જોઈ શકો છો આ રીતે મેં બધી પૂરી તળાઈને રેડી કરી દીધેલી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ઘરે બધાને આ પૂરી બનાવીને ખવડાવજો. બધાને ખૂબ જ ભાવશે.